જય વિશ્વકર્મા। આજના શુભ દિને આપ સૌને નૂતન વર્ષાભિનંદન। આજે થોડો આપણે સંકલ્પ કરીએ, જ્ઞાતિમાં એકતા લાવવાનો પ્રયાસ કરીએ। જ્ઞાતિ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે ખડે પગે ઊભા રહીએ। ખાસ તો અટકવાદ, સોરઠિયા, મુજોગઠિયા, આ તે બધું ભૂલીને આપણે એક થાય। મોટા મોટા આપણે ફંક્શનો કરીએ છીએ, સારી વાત છે। જ્ઞાતિ માટે ફંક્શનો કરવા જરૂરી છે, એકતા માટે પણ જરૂરી છે। તેમ છતાં એમાં થોડો ઓછો ખર્ચ કરી રકમ બચાવી અને આપણે આપણા સમાજને કામ આવીએ। આપણા જ્ઞાતિના દેવસ્થાનોમાં આપણે હાજરી આપવી જોઈએ। દેવસ્થાનમાં હાજરી આપવાથી આપણે આપણા દેવતાને ઓળખી શકીએ અને આપણી શ્રદ્ધાપૂર્વક આપણે બધા કાર્યો કરી શકીએ। સલાહ આપી અને સાથ આપવો એમાં ઘણો ફરક હોય છે। ખાસ કરીને જો મારે આપણે મેસેજ આપવા હોય તો આપણા બાળકોને આપણે એજ્યુકેશન આપવું જોઈએ અને એજ્યુકેશન આપવા માટે આપણે પૂર્ણ તૈયારી હોવી જોઈએ, અથવા તૈયારી ન હોય તો આપણે આપણા સમાજ પાસે મદદ માગવી જોઈએ, એને સહકાર લેવો જોઈએ। આપણા આ સમાજ, આપણો વિશ્વકર્મા સમાજ બહુ મોટો છે, સારા દેશમાં ફેલાયેલો છે અને અત્યારે આપણા વિશ્વકર્મા સમાજે સરકાર પાસે નિગમની માગણી કરી છે અને આ નિગમની માગણી માટે આપણે તેઓને ટેકો આપવો જરૂરી છે। આ રીતે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે સમાજની અંદર એકતા લાવો અને ઓછા ખર્ચ કરી અને આપણે આપણા સમાજની પ્રગતિ કરીએ। હું એંકર તરીકે તો 30 વર્ષ આપણી સેવા આપી ચૂક્યો છું, પણ છતાં જરૂર પડીએ હું આપણા માટે સેવામાં ગમે ત્યારે કહેશો ત્યારે સેવા કરવા હાજર છું। અંતમાં એટલું જ કહીશ કે દુઃખ में जो साथ देते हैं उसे रिश्ते कहते हैं, सुख में साथ देते हैं उसे रिश्ते कहते हैं और दुख में साथ देते हैं उसे फरिश्ते कहते हैं। जय विश्वकर्मा, जय विश्वकर्मा।